સુરતના કાંકરાપાર અણુમથકના શીતક ચેનલમાં શીતળા જેવા રોગના જીવાણુ દેખાયા હોવાની વાત સામે આવી છે અને તેની માત્રા જોખમકારક રીતે વધી હોવાના અહેવાલ છે। આ પ્રકારના જીવાણુ વધવાથી અણુમથકની શીતક ચેનલમાં તિરાડો પડવાની ઘટના બની છે। વૈજ્ઞાનિકોએ હાલ તથ્ય જાણવા પ્રયાસ હાથ ધર્યા છે। જોકે દેશના અન્ય અણુમથકમાં આવી કોઈ અસર જોવા નથી મળી। હાલ તો કાંકરાપાર અણુમથકમાં શા માટે આ ઘટના બની છે તે બાબતનું સંશોધન શરૂ કરાયું છે। દુનિયાભરના વૈજ્ઞાનિકોની મદદ માંગવામાં આવી છે। જો કે આમ જનતાને હાલ આ ઘટનાથી કોઈ જ ચિંતાનું કારણ નથી। સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીટીઆઈ દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પૂર્વે આ લીકેજ થયું હતું, ત્યારથી રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યું છે। હાલમાં તમામ એસેમ્બલીને તપાસ માટે મુંબઈ લઈ જવાય છે। ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની લેબમાં હાલ તપાસ ચાલી રહી છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અનુપ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। અનુપ, જે અચાનક જ વસ્તુ જોવા મળી રહી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે અણુમથકમાં, કેટલા સમયથી આ જોવા મળી રહ્યું છે અને કઈ રીતની તપાસ હાલ ચાલી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે 2016ની 11 માર્ચનો બનાવ હતો કે તે દિવસે યુનિટ નંબર 1 માં હેવી વોટર લીક થયું હતું અને તાકીદે રિએક્ટર બંધ કરવું પડ્યું હતું। પ્લાન્ટની બહાર કોઈ એક્શન થયું ન હતું, પણ તપાસમાં બહાર આવ્યું કે લીક ડિટેક્શન સિસ્ટમ બરાબર કામ કરતી હતી, પરંતુ ઓપરેટર ખર્ચ બચાવવા માટે તે બંધ કરી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા। તપાસમાં બહાર આવ્યું હતું કે કુલન્ટ ટ્યુબમાં 4 મોટી તિરાડ પડી હતી અને તેમાંથી ગળતર થયું હતું। ત્યારબાદ અંદર ખાને તમામ તપાસ શરૂ થઈ હતી અને હાલ પીટીઆઈ મુંબઈ દ્વારા આ શીતળાના ચેપનો જે અહેવાલ બહાર આવ્યો છે। કઈ રીતે હાલ સંશોધન ચાલી રહ્યું છે અને કેટલી ટીમો હાલ આ બાબતને લઈને સંશોધન કરી રહી છે અને તેનાથી કોઈ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કે કેમ? હાલ તો તેમની તપાસ ટીમ પૂરેપૂરી તપાસ કરી રહી છે અને દુનિયાના વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ આ જે લીક થયું છે તો એની અસર કોઈ બહાર આવવાની શક્યતા નથી, કારણ કે અંદર જ લીક થયું છે, એક ટ્યુબમાંથી બીજી ટ્યુબમાં એ રીતે લીક થયું છે, એટલે બહાર આવવાની કોઈ શક્યતા નથી અને પ્લાન્ટ સુરક્ષા સઘન છે। જી અનુપ, આભાર આપનો તમામ માહિતી બદલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ચૂક્યા છે। આઝમ, જે રીતે શીતળા જેવા રોગના જીવાણુ જોવા મળ્યા હતા, ઘટના ઘણી જૂની છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે? આટલા સમયથી કઈ રીતે આ તપાસ ચાલી રહી છે? શું છે આ ઘટનાની સંપૂર્ણ માહિતી? આઝમ, પીટીઆઈ ના અહેવાલથી જે ખબર બહાર આવી રહી છે, જેમાં સુરતના વ્યારા નજીક આવેલા કાંકરાપાર જે અણુ વિદ્યુત મથક છે, જેમાં શીતક ચેનલમાં 3 તિરાડો પડવા સાથે હાથ જમવાની ઘટનાનું જે સાચું તથા જે તથ્ય છે તેને શોધવા માટે વૈજ્ઞાનિકોનો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં કોઈ ચોક્કસ હજુ તોડ મળ્યો નથી। દેશભરના અન્ય જે અણુ વિદ્યુત મથકો છે તેમાં આવી ચેનલો સરળતાથી કાર્યરત છે, જ્યારે માત્ર આ કાંકરાપાર અણુ વિદ્યુત મથકની શીતક ચેનલમાં કયા કારણોસર ખાર જામી રહ્યો છે તે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બની ગયો છે। હાલ જોવા જતા સમગ્ર બાબતે દેશભરના ઉપરાંત દુનિયાભરના વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવી છે, પરંતુ જે પીટીઆઈ નો અહેવાલ સામે આવી રહ્યો છે તેનેથી લોકોએ કોઈ ગભરાવાનું નથી, કારણ કે આ જે પણ કામગીરીઓ ચાલી રહી છે અણુમથકની અંદર છે, એના કોઈ પણ રેડિયેશન બહાર આવવાની હાલ એવી કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી, એવું પીટીઆઈ ના અહેવાલમાં આવ્યું છે। ખાસ કયા કારણોસર આ તિરાડો પડી છે તે હજુ સુધી કઈ વસ્તુ જાણવા મળી છે કે કેમ? બીજી વસ્તુ, આનાથી કોઈ જોખમ જેવી વસ્તુ સામે આવી રહી છે કે શું? જી, આમાં જોવા જાય તો ગત 11 માર્ચ 2016માં કાંકરાપાર અણુ વિદ્યુત મથકમાં શીતળ ચેનલ અસરગ્રસ્ત બની હોવાનું સામે આવ્યું હતું। શીતળ ચેનલમાં પડેલા તિરાડ તથા ચેનલ ઉપર લાગી ચૂકેલી ખાર જે હતી તે ચેનલ ઉપર ઉભરી આવેલી હતી। ખાર કયા કારણોસર આવ્યો તેની જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકો હાલ મથામણ કરી રહ્યા છે, પરંતુ અણુ વિદ્યુત મથકમાં પણ દુર્લભ મિશ્રણ ધાતુમાંથી બનાવેલા ચેનલો કોઈ પણ કારણોસર ચાલી રહી છે, જ્યારે કાંકરાપાર અણુ વિદ્યુત મથકની ચેનલમાં જ આ સમસ્યા કઈ રીતે ઉપસ્થિત થઈ રહી છે તે પ્રશ્નોથી વૈજ્ઞાનિકો પણ ચિંતિત બન્યા છે, કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુના કેટલાક અશુદ્ધ ટ્રેસ કારણોસર ચેનલ ઉપર ખાર જામ્યો છે કે કેમ
તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ પણ કોઈ પણ જે સામાન્ય લોકો છે તેમને આ બાબતે ચિંતા કરવાની જરૂરત નથી એવું પીટીઆઈના અહેવાલમાં આવ્યું છે. જી જી આઝમ, આભાર આપનો તમામ માહિતી બદલ.